આજે આપણે ડિસ્કસ કરવાના છે એ છે EMF એટલે કે વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ચાલક બળ એટલે કે EMF જોતા પહેલા રાસાયણિક કોષ છે એની થોડી માહિતી છે લઈએ. તો તમે કેમિસ્ટ્રીમાં ઓલરેડી ત્રીજા ચેપ્ટરની અંદર જે ભણી નાખ્યા છો. કારણ કે મારી પાસે એક પાત્ર છે, એ પાત્રના અંદર કોઈ દ્રાવણ છે એ ભરેલું છે અને આમાં હું કોઈ દ્રવ્યનો એક સળિયો છે એ ડુબાડું છું. ધારો કે દ્રાવણ છે એ HCl નું છે અને એમાં આયનીકરણ થયેલું હશે H+ અને Cl- એના ધન અને ઋણ આયનો છે. બરાબર. એવું માનો કે ધન આયન છે એ ધારો કે આ સળિયા તરફ છે એ આકર્ષાય. જો થતું હોય તો આ સળિયાને આપણે શું કહીએ છીએ? ધનધ્રુવ કહીએ છીએ. આવી જ છે એ બીજી ઘટના ધારીએ આપણે, વિચારીએ આપણે કે પાત્રની અંદર આ દ્રાવણ ભરેલું છે એ છે ધારો કે ઋણ આયન છે એની અંદર એ છે Cl- અને ધન આયન છે એ છે H+. જો આપણે એની અંદર કોઈ બીજું દ્રાવણ છે બીજો કોઈ સળિયો છે એને ડુબાડીએ, એવું માનો કે એક ઋણ આયન છે એ આ સળિયા પર આકર્ષાય છે. જો ઋણ આયન આકર્ષાતા હોય તો આ સળિયાને આપણે શું કહીએ છીએ? ઋણધ્રુવ કહીએ છીએ. કદાચ તમને એવો ક્વેશ્ચન થતો હશે કે સર એવું કેમ કે અહીંયા માત્ર ધન આયનો જ છે આકર્ષાય છે અને અહીંયા માત્ર ઋણ આયનો જ આકર્ષાય છે? એનો આધાર છે એ દ્રવ્ય પર છે અને દ્રાવણ પર છે. તમે કયા દ્રવ્યનો સળિયો કયા દ્રાવણમાં ડુબાડો છો એના પર ડિપેન્ડન્ટ છે. એને તમે આગળ બેચલર કરશો કેમિસ્ટ્રીમાં, જ્યારે બીએસસી કરશો ત્યારે વધારે સ્ટડી કરશો એના પર. એ આખો આધાર છે કે વિદ્યુત રાસાયણિક શ્રેણી પર છે કે કયા સળિયાને કયા દ્રાવણમાં ડુબાડીએ તો કોણ ધન બને અને કોણ ઋણ બને. આપણે એના પર વધારે ડિટેલમાં છે એ ડિસ્કસ નથી કરવાના. આપણી જે જરૂરિયાત છે એના મુજબ કે ધારો કે આવા કોઈ દ્રાવણની અંદર આપણે એવા સળિયાઓ છે એ ડુબાડીએ છીએ, જે તમે આકૃતિમાં જોઈ શકો. કોઈ દ્રાવણ છે, દ્રાવણમાં બે સળિયાઓ છે એ ડુબાડેલા છે. ધારો કે ધન આયન છે, સપોઝ ધન આયન છે એ આ સળિયા પર જમા થાય છે અને ઋણ આયન છે એ જમણી બાજુના સળિયા પર જમા થાય છે. જ્યારે વીજભાર ગતિ કરે ત્યારે આપણે એક બળનો વિચાર કરીએ છીએ. એ બળ એટલે વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળનું સમીકરણ જે કુલમ્બે આપેલું હતું એ F = K₁Q2/r² અથવા તો F = QE. પરંતુ અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર તો છે નહીં. અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. તો પણ આપણો વીજભાર ગતિ કરીને આ સળિયા સુધી પહોંચ્યો. શું કામ? તો એના માટે જવાબદાર છે એ વિદ્યુતીય બળ જવાબદાર નથી. એના માટે જવાબદાર રાસાયણિક બળ છે, જેની અંદર રસાયણ ભરેલું છે, જે દ્રાવણ ભરેલું છે એના પર આધારિત છે. તો આ રાસાયણિક બળના કારણે આ જે ધન આયન છે એ ગતિ કરીને એક સળિયા પર જમા થાય છે, જ્યારે ઋણ આયન બીજા સળિયા પર જમા થાય છે. તો આપણે એવું કહી શકીએ કે રાસાયણિક બળ એટલે વિદ્યુતીય બળ નથી. આપણે ફિઝિક્સની વાતો કરીએ છીએ એટલે આપણે રાસાયણિક બળના બદલે શબ્દ યુઝ કરશું અવિદ્યુતીય બળ. અને અવિદ્યુતીય છે એટલે ઇંગ્લિશમાં કહેવાય નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ. નોન માટેનો સંકેત આપણે યુઝ કરશું F સફિક્સમાં n. આ અવિદ્યુતીય બળના કારણે શું થાય છે? તો ધન આયન છે એ ધનધ્રુવ તરફ અને ઋણ આયન ક્યાં જાય છે? ઋણધ્રુવ તરફ ગતિ કરે છે. કે કેવું થતું છે? એક સળિયા પર છે અનુક્રમે ધન આયન જમા થાય છે અને બીજા સળિયા પર ઋણ આયન છે એ જમા થાય છે. જેવો એક ધન આયન જમા થશે સામે એક ઋણ આયન જમા થશે એટલે શું થશે? જ્યારે જ્યારે કોઈ ચોખ્ખો વીજભાર મળે, ખુલ્લો પડે, પહેલા જુઓ તો જ્યારે એક પણ વીજભાર છે એ જમા નથી થયેલા ત્યારે બંને સળિયા વચ્ચે કોઈ પણ વિદ્યુતીય બળ નથી. પરંતુ જેવો એક વીજભાર જમા થશે આના પર ધન આના પર ઋણ એટલે અંદરના ભાગમાં શું ઉત્પન્ન થશે? દ્રાવણમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે.
અને વિદ્યુત ક્ષેત્રની દિશા બાળકો ક્યાંથી ક્યાં હોય? ધનથી ઋણ તરફની હશે. બરાબર. તો હવે પેલો ધન આયન તો જમા થઈ ગયો. બીજા ધન આયનને જમા કરવા માટે જે નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ છે એને બળથી લગાડવું પડશે અથવા તો એને કાર્ય કરવું પડશે. કોના વિરુદ્ધ કાર્ય કરવું પડશે? વિદ્યુત ક્ષેત્રના વિરુદ્ધ. કેમ? જરા ધ્યાન કરજો. આ જે ધન આયન છે અને એક ઋણ આયન છે. ધન આયન પર નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ છે એ બાજુ લાગે છે ડાબી બાજુ અને ઋણ આયન પર ક્યાં લાગે છે? જમણી બાજુ. હવે એક વીજભાર જમા થઈ ગયો એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ ગયું છે. આ વિદ્યુત ક્ષેત્રના કારણે તમને ખબર છે ચેપ્ટર નંબર 1 અનુસાર ધન પર કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. અને ઋણ પર કઈ દિશામાં બળ લાગે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. આ છે આપણો ઇલેક્ટ્રિકલ ફોર્સ. બરાબર. તો એવું લખી શકાય કે હવે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. હું માત્ર પોઈન્ટર લખું છું. જેની દિશા ધનથી ક્યાં હોય? ઋણ તરફની હશે. તેથી શું ઉત્પન્ન થશે? વિદ્યુતીય બળ Fe ઉત્પન્ન થાય. અને તમને ખબર છે વિદ્યુતીય બળ કઈ દિશામાં લાગે? તો આપણે કહી શકશું કે જે ધન આયન છે એના પર વિદ્યુતીય બળ છે એ ધન ધ્રુવ તરફ અને જે ઋણ આયન છે એના પર આ વિદ્યુતીય બળ ઋણ ધ્રુવ તરફ લાગશે. જો વિદ્યુતીય બળ છે એટલું થઈ ગયું ધન આયન પર ઋણ ધ્રુવ તરફ અને ઋણ આયન પર ધન ધ્રુવ તરફ લાગે છે. ધન આયન પર ક્યાં લાગે છે? ઋણ ધ્રુવ તરફ લાગે છે. અને ઋણ આયન પર ઋણ ધ્રુવ તરફ ધન ધ્રુવ તરફ લાગે છે. ઠીક. તો ક્યાં સુધી છે એવું બળ લાગશે? જો શરૂઆતમાં છે કે ધન આયન પર લાગતું બળ છે રાસાયણિક બળ છે એ મોટું હશે. કેમ કે આનું તો જે ઉત્પન્ન જ નથી થયું. વિદ્યુતીય બળ તો અસ્તિત્વ જ નથી ધરાવતું. તો એવું કહી શકાય કે રાસાયણિક બળ વિદ્યુતીય બળ કરતાં કેવું છે? વધારે છે. ખાસ. બરાબર. તો સર ક્યાં સુધી આવું જમા થઈ શકે? સવાર સુધી ડુબાડ એટલે કન્ટિન્યુઅસ સતત આવું ચાલ્યા જ રાખે ધન આયન જે જમા થાય જ રાખે? તો ના. જરાક વિચાર કરો. પહેલા એક ધન આયન આવશે, બીજો, ત્રીજો, ચોથો, એટલે કે જેમ જેમ ધન આયન વધારે જમા થતા જશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર પણ શું થતું જશે? પ્રબળ થતું જશે. જેમ જેમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું જાય તો વિદ્યુત બળનું સૂત્ર શું છે? F = QE. પ્રબળ એટલે વધવું. વિદ્યુત ક્ષેત્ર વધતું જાય તો વિદ્યુતીય બળ પણ વધતું જશે. એક એવી કન્ડિશન આવે Fn = શું થઈ જશે? Fe. કે જ્યારે નોન ઇલેક્ટ્રિકલ ફોર્સ અને ઇલેક્ટ્રિકલ ફોર્સ વિદ્યુતીય બળ અને અવિદ્યુતીય બળ સમાન થાય ત્યારે આયનોની ગતિ શું થઈ જશે? અટકી જશે. હવે જમા થતા શું થઈ જાય? બંધ થઈ જાય. તો જેવા બે તમે સળિયા ડુબાડો છો તો શરૂઆતમાં કોઈ જ વીજભાર નથી તો બંને સળિયા વચ્ચે સ્થિતિમાનનો કોઈ જ તફાવત નહીં હોય. કેમ કે વીજભાર જ નથી તો કેમનું વિદ્યુત ક્ષેત્ર અને ક્યાંથી સ્થિતિમાન મળે? કેમ કે સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. ચેપ્ટર 2 ની શરૂઆત યાદ હશે તમને. સ્થિતિમાન એટલે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય. તો એ તો વિદ્યુત ક્ષેત્ર શરૂઆતમાં તો છે જ નહીં, તો શરૂઆતમાં સ્થિતિમાન નથી. પરંતુ જેવો એકદમ વીજભાર જમા થાય પછી વિદ્યુત ક્ષેત્રની દિશા કેટલા બાજુ છે? હવે બીજા ધન વીજભારને રાસાયણિક બળે લઈને આવવું છે તો જુઓ આ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં શું કરવું પડે? એને કાર્ય કરવું પડે. એટલે કે હવે ધન સળિયાનું સ્થિતિમાન છે શું થશે? વધતું જશે. પહેલા 0 હતું પછી થઈ ગયું ધારો કે 0.1 વોલ્ટ. એક વીજભાર આવ્યો, બે વીજભાર આવશે એટલે હજુ વધારે કાર્ય કરવું પડશે. એ સંગ્રહાયેલી છે ઊર્જા ધારો કે વધતી જ જાય છે. 2 વોલ્ટ થઈ જાય સપોઝ આંકડા લઈને સમજીએ છીએ માત્ર 2 વોલ્ટ થઈ જાય એટલે આવી કન્ડિશન છે ધારો કે મળી જાય છે. સેમ અહીંયા પણ એવું થશે. શરૂઆતમાં સ્થિતિમાન છે 0 છે પછી 0.1 0.2 પણ ઋણ વીજભાર છે હું આવું લખીશ -0.1 -0.2 -0.3 વધતું જાય છે પણ વિરુદ્ધ દિશામાં. તો ધન વીજભાર છે તો એનું વિદ્યુત ક્ષેત્ર સાથે લખીએ સપોઝ પ્લસ
અને ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? ઋણ સ્થિતિમાન કેવું હશે? ઋણ હશે. આ ઋણ વીજભારનું સ્થિતિમાન છે એટલે માઈનસ નિશાની છે અને એ બાજુ કેવું હોય? ઋણ હોય. તો આ નિશાની એવું સૂચવે છે સ્થિતિમાન કેવું છે? ઋણ છે. તમને યાદ છે સ્થિતિમાન ધન પણ હોઈ શકે, સ્થિતિમાન છે ઋણ પણ હોઈ શકે. ધન વીજભારના કારણે સ્થિતિમાન ધન મળે અને ઋણ વીજભારના કારણે સ્થિતિમાન ઋણ મળે. તો આ જે કાર્ય કર્યું એ કાર્ય કોણે કર્યું? આ સ્થિતિમાન શું કામ મળે? તમને યાદ હશે સ્થિતિમાન એટલે વીજભાર પર કરવું પડતું કાર્ય. એકમ વીજભાર પર કરેલા કાર્યને સ્થિતિમાન કહેવાય. આ કાર્ય કોણ કરે? બાહ્ય બળ કરે. અહીંયા બાહ્ય બળ શું છે? તો રાસાયણિક બળ છે. તો આ સ્થિતિમાન મળવા માટે જવાબદાર બળ કયું છે? તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય એવું બળ કયું છે? વિદ્યુત ક્ષેત્ર આમ છે, વિરુદ્ધ દિશામાં હોય એવું બળ કયું છે? રાસાયણિક બળ છે. તો રાસાયણિક બળે જે આપણે કાર્ય કરીને આપ્યું છે એ બંને સળિયા પાસે, બંને ધ્રુવ પાસે સંગ્રહાયેલું છે. તો જો આપણે એવું લખીએ કે આ બંને ધ્રુવ વચ્ચે સ્થિતિમાનનો તફાવત ઇંગ્લિશમાં કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ અને સંકેત છે PD, પોટેન્શિયલ ડિફરન્સ. મોટામાંથી નાનાને બાદ કરો. વધારે સ્થિતિમાન કોનું છે? ધનનું. કેટલું છે? +V. આનું કેટલું છે? -V. આ પ્લસ શું દેખાડે છે? ધન સળિયાનું સ્થિતિમાન. આ માઈનસ શું દેખાડે છે? ઋણ સળિયાનું સ્થિતિમાન. અને ઋણ વીજભાર છે એટલે માઈનસ, ધન વીજભાર છે એટલે પ્લસ. તો કે આવું પડશે. તફાવત માટેની નિશાની છે એટલે આ પછી આ માઈનસ. પ્લસનો માઈનસ માઈનસ પ્લસ. તમને શું મળશે? કે આવું પડશે. આ જે PD છે આની કહેવાય છે બાળકો EMF. ઇંગ્લિશ માં EMF કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ગુજરાતીમાં કહેવાય વિદ્યુત ચાલક બળ. બળ ભલે આવે પણ એ કોઈ બળ નથી. નામમાં બળ ભલે આવે પણ એ કોઈ બળ નથી. એ શું છે? સ્થિતિમાન છે. તો એનો એકમ જે ભૂલમાં ન્યૂટન ન થઈ જાય એનો એકમ શું હશે? વોલ્ટ. એકમ શું છે? PD છે. PD નો એકમ શું હોય? વોલ્ટ હોય. પરિમાણિક સૂત્ર તમને લખતા આવડે આના પરથી. બળનું પરિમાણિક સૂત્ર શું થાય? m1 l2 t - 2 એટલે વીજભારનું a1 t1 ચેપ્ટર 2 કરો છો ગણતરી. m1 l2 t - 3 a - 1 આ EMF નું પરિમાણિક સૂત્ર છે સ્થિતિમાનનું હતું એ છે. તો આ છે બે કોષ વચ્ચેનું EMF. જો આખી કન્ડિશન જો તમે વિચારી હોય જાણ માટે માત્ર પોઈન્ટ લખવા માટે સ્ક્રીનશોટ તમે લઈ શકો. જો તમે આખી કન્ડિશન વિચારી હોય તો અહીંયા ક્યાંય પ્રવાહ છે એ નથી મળતો. પ્રવાહ છે એ કેવો છે? શૂન્ય છે. તો અહીંયા એવું લખી શકાય કે R કેવો છે? 0 છે. આને કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન. આને કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન. જ્યારે કોષમાંથી કોઈ પ્રવાહ પસાર ન થતો હોય એ સ્થિતિને કહેવાય ઓપન સર્કિટ કન્ડિશન. પરંતુ એવું વિચારો તો તમે જે કોઈ સેલ લો છો, માર્કેટમાંથી કોઈ સેલ લઈને આવ્યા છો, આ સેલ એક આવો છે. અંદર જે આવું જે રસાયણ છે કંઈક ભરેલું હોય છે. શું ભરેલું હોય એ કેમિસ્ટ્રીમાં, એ ફિઝિક્સમાં ડિસ્કશન નથી કરવું આપણે. હવે તમે છે એની સાથે એક આપણે રમત કરતા હોઈએ છીએ. નાનો હોય LED લેમ્પ છે અથવા નાની મોટર છે એ લગાડીએ છીએ એક આવી રીતે. તો હું એ જ વાત છે અહીંયા કરું છું તમને કે ધારો કે હું એમની સાથે એક નાનો એવો લેમ્પ છે એ લગાડું છું. લેમ્પને પોતાનો કંઈક અવરોધ હોય. ધારો કે વ્યાપક સ્વરૂપે વાત કરું તો એ અવરોધ છે એ છે R. થાશે શું? તો હવે આપણે વાત કરીએ છીએ કે માત્ર રૈવાજિક પ્રવાહ લઈને સમજીએ છીએ. માત્ર રૈવાજિક પ્રવાહ લઈને સમજીએ છીએ અને રૈવાજિક પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં હોય? રૈવાજિક પ્રવાહની દિશા છે એ ધનથી ઋણ તરફ હોય. તો ધારો કે રૈવાજિક પ્રવાહ જે આપણે પસાર થાય છે એ છે I
જે ધનથી ઋણ તરફ જે પસાર થાય છે. તો અહીંયાથી વીજભાર છે નીકળશે ધન વીજભાર અને આમ છે એક આગળ વધશે. વીજભાર છે એને ઊર્જા કોણે આપી? વીજભારને ઊર્જા છે એ કોણ આપે છે? તો જે રાસાયણિક બળે જે કાર્ય કર્યું છે એને વીજભારની ઊર્જા રાસાયણિક બળે કાર્ય કર્યું ઋણથી ધન સુધી લઈને આવ્યો વીજભાર, તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરેલું છે એ ઊર્જા આ વીજભાર પાસે સંગ્રહાયેલી છે. તો એ વીજભારના કારણે એ ઊર્જાના કારણે વીજભાર છે કંઈક આગળ વધશે, લેમ્પમાંથી પસાર થશે અને વિદ્યુત ઊર્જા અને પાવર વાળો વિડિયો જોયો આપણે કે એ વીજભાર ઊર્જા કોને આપે? લેમ્પને આપે. બધી આપી દેશે તો ડિપેન્ડ. લેમ્પ છે એ કેટલા વોલ્ટનો છે, શું છે, એનું રેટિંગ શું છે, જેટલી જોઈતી હોય એટલી ઊર્જા લઈને આવશે, આપી દેશે અને પાછો વીજભાર છે અહીં આવી જશે. ધારો કે મારો કોસ છે એ 2 વોલ્ટનો છે. 2 વોલ્ટ એટલે શું? એને તમે આમ પણ લખી શકો 2 જૂલ પર કુલમ. કેમ કે વોલ્ટ V = W/Q. આના પર એકમ જુઓ તો જૂલ પર કુલમ. આનો મીનિંગ શું થાય? 1 કુલમ વીજભારને આ કોસ કેટલી ઊર્જા આપે? 2 જૂલ. 1 કુલમ વીજભારને આ કોસ છે એ 2 જૂલ ઊર્જા આપે. તો અહીંયાથી આ વીજભાર છે 2 જૂલ ઊર્જા લઈને આવે અને આ અવરોધને આપી દે અને પાછો જઈને આવે છે. જ્યારે 2 જૂલ ઊર્જા લઈને નીકળે પાછું અહીં આવે ત્યારે એની ઊર્જા છે 0 થઈ જાય. હકીકતે 2 જૂલ જ લઈને ન નીકળે. 2 જૂલનો જો 2 વોલ્ટનો કોષ હોય ને ઓછી લઈને નીકળે. કેમ? જોઈએ હમણાં. ધારો કે 1.9 જૂલ લઈને જ નીકળે છે અને આને છે એ 1.9 જૂલ આપીને પાછું અહીં આવે ત્યારે 0 થઈ જાય. અહીંયાથી અહીંયા સુધીનું કાર્ય કરવું પડે છે 1 કુલમ પર એ 2 જૂલ કરવું પડે છે. પણ તો પણ અહીંયા 2 જૂલ ઊર્જા નહીં મળે. અહીંયાથી વીજભાર રસની પાસે 2 જૂલ ઊર્જા નહીં મળે. કેમ? કેમ કે કોષની અંદર એક ધનાયન આવે તો સાથે બીજો ધનાયન પણ હશે, ઋણાયન પણ હશે. દ્રાવણ પર ભરેલું છે તો દ્રાવણ સાથે એની અથડામણો થશે, દ્રાવણના અણુઓ સાથે અથડામણો થશે, બીજા ધનાયન સાથે અથડામણ થશે, ઋણાયન સાથે પણ બળ લાગશે, આંતરક્રિયા થશે. તો એ બધાનો સામનો કરીને અહીંયા સુધી પહોંચવું પડે છે. અમુક પૈસા રૂપિયાથી કદાચ વધારે સજાશે. 100 રૂપિયા છે એ એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચાડવા છે તો જે લઈને આવે છે વચમાં શું થઈ જાય છે? કરપ્શન. થોડીક ઊર્જા છે એ બધાને પૈસા છે એ મળતા જાય છે, થોડાક પૈસા છે વચમાં ચાવ થઈ જાય, ખવાઈ જાય છે. બરાબર? તો 2 જૂલ ઊર્જા લઈને નીકળશે તો વચમાં જે રાસાયણિક દ્રવ્ય ભરેલું છે એમાં છે ખર્ચાઈ જાય છે. આ રાસાયણિક દ્રવ્યો છે એ વિરોધ કરે છે અને વિરોધ એટલે કે અવરોધ, એને જ કહેવાય છે અવરોધ. એ જે અવરોધ છે એને કહેવાય છે કોષનો આંતરિક અવરોધ. બાહ્ય અવરોધનો સંકેત આપણે કેપિટલ R યુઝ કરશું અને આંતરિક અવરોધનો સંકેત છે આપણે સ્મોલ r યુઝ કરશું. તો આ છે એનો આંતરિક અવરોધ. બરાબર? તો અહીંયાથી 1.9 જૂલ ઊર્જા લઈને નીકળે તો અહીંયા આવીને 0 જ થઈ જાય એવું મેં તમને કીધું. કદાચ કોઈને ક્વેશ્ચન થાય સર 0 જ કેમ થઈ જાય? થોડી ઊર્જા બચે નહીં? તો જવાબ છે ના. બધી જ ઊર્જા આપી દે પછી શું થશે? છે તો ધનાયન, અહીંયા ઋણ છે, એટ્રેક્ટ કરશે પોતાના તરફ. બધી જ ઊર્જા છે અવરોધને આપી દે છે. જો ન આપે, ધારો કે તમે વિચારો કે ચાલો 1 જૂલ જ આપી એને ઊર્જા લઈને તો એની પાસે કેટલી ઊર્જા વધી? તો તમે કહેશો સર 0.9 જૂલ. અહીંયા 0.9 જૂલ લઈને આવે. પાછું અહીંયાથી અહીંયા સુધી આવવા માટે કોષ કેટલું કાર્ય કરે છે? 2 જૂલ. 2 જૂલમાંથી 0.1 જૂલ ઊર્જા અવરોધ વિરુદ્ધ વપરાઈ જાય છે. કીધું ને આપણે આંતરિક અવરોધ વિરુદ્ધ વપરાઈ જાય છે. તો પાછી કેટલી મળશે? 1.9. ઓલરેડી 0.9 હતી, 1.9 પાછી એડ થઈ એટલે કે થઈ ગઈ આપણી પાસે 2.8. તો આ તો દરેક વખતે ઊર્જા છે એ વધતી જ જાય છે. પહેલા 1.9 પછી 2.8 પછી પાછી ક્યાંક વધશે. તો ઊર્જાનું આ તો સર્જન થવા માંડ્યું, ઊર્જા વધતી જાય છે. 1.9 માંથી 2.8 પાછા 1.9 જે ઉમેરીએ 4.7. આવું શક્ય છે? વીજભાર એક સાયકલ પૂરી કરે એટલે ઊર્જા 1.9, બીજી સાયકલ પૂરી કરે એટલે 2.8, ત્રીજી સાયકલ પૂરી કરે એટલે 4.7. સતત ઊર્જાનું સર્જન થાય. આ શક્ય નથી. ઊર્જાનું છે એ ક્યારેય સર્જન છે એ ન થઈ શકે. આનો મીનિંગ એવો છે કે વીજભાર છે અહીંયાથી નીકળશે,
બીજા છેડે જ્યારે દાખલ થશે એટલે એની પાસે જે ઊર્જા છે બધી જ છે એની સાથે પરિપથમાં જે જોડ્યું છે, લેમ્પ જોડ્યું હોય તો લેમ્પ, અવરોધ જોડ્યો હોય તો અવરોધ, નાની મોટર જોડી હોય તો નાની મોટર, બધી જ ઊર્જા છે શું કરે એને આપી દેશે. બરાબર. તો કોષ પાસે જે ઊર્જા છે એકમ વીજભાર પાસે ઊર્જા એ કેટલી હતી? એપ્સિલોન. એ ઊર્જા શું થાય ક્યાં ગઈ? તો એ ઊર્જા છે એ આંતરિક અવરોધને આપી. ઊર્જાનું સૂત્ર મેં લખ્યું આયા. કેમ? એપ્સિલોન શું છે? સ્થિતિમાન. ઓહમનો નિયમ શું કે V બરાબર આયા. એક તો લખ્યું એ જે કાંઈ ઊર્જા હતી એ ગઈ ક્યાં? 2 જૂલ ક્યાં ગઈ? 1.9 છે એ કેપિટલ R ને આપી. આપણા દાખલામાં અહીંયા 1.9 છે એ બાહ્ય પરિપથમાં ગઈ અને 0.9 ક્યાં ગઈ? સોરી 0.1 ક્યાં ગઈ? એ તો આંતરિક અવરોધમાં ખર્ચાણ. અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં એ આંતરિક અવરોધમાં ખર્ચાણ. તો આપણે કઈક સમીકરણ છે એવું મળ્યું કે કોષની બધી ઊર્જા આંતરિક અવરોધમાં અને બીજી ક્યાં ખર્ચાય છે? બાહ્ય અવરોધમાં. એટલે કે 2 જૂલમાંથી એક મેં ઉદાહરણ તમને આપ્યું એના અનુસાર એક આવી મળે પર કુલમ. બરાબર. તો આના પરથી આપણે શું એક સમીકરણ છે મળે છે. જો સમીકરણ શું મળે? પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? જો હું તમને એવો ક્વેશ્ચન કરું તો તમે શું લખો? પરિપથમાંથી પસાર થતો પ્રવાહ તમને કંઈક મળશે એપ્સિલોન અપોન r પ્લસ કેપિટલ R, જ્યાં સ્મોલ r કોષનો આંતરિક અવરોધ છે જેનો આધાર દ્રવ્ય પર છે. બરાબર. કોઈ પણ કોષ હોય આદર્શ સ્થિતિમાં એનો આંતરિક અવરોધ 0 લેશો. જો કોઈ એમસીક્યુ દાખલા ગણતા હોય તો, જો એમાં આંતરિક અવરોધ આપેલો ન હોય તો એક પણ એવો કોષ વ્યવહારિક દ્રષ્ટિએ પોસિબલ નથી કે જેનો આંતરિક અવરોધ 0 હોય. હું તમને એવો ક્વેશ્ચન કરું કે જો પ્રવાહ મેક્સિમમ જોઈએ તો શું કરવું જોઈએ? I ની કિંમત મહત્તમ ક્યારે મળે? છેદ છે બંને એટલો નાનો કરી શકાય. હવે આંતરિક અવરોધ તો આપણે ઘટાડી શકીએ એમ છીએ. શું ઘટાડી શકીએ? બાહ્ય અવરોધ. બાહ્ય અવરોધ ઘટાડીને કેટલો કરી શકો? છેદ નાનો કરવો છે. કેમ? I મહત્તમ જોઈએ છે. કેપિટલ R નાનો કેટલો હોઈ શકે? 0. તો જો પ્રવાહ મહત્તમ જોઈએ તો R ની કિંમત બાહ્ય અવરોધ 0 હોવો જોઈએ. અહીં આપણે બીજું સમીકરણ છે એને પણ જરાક ધ્યાન રાખીએ. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ IR પ્લસ આને લખી દઉં છું B, જ્યાં B એટલે અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન છે. તો અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તમને શું મળશે? એક આટલું મળશે. જ્યારે નિશાની માઈનસ લખેલી હોય એનો મીનિંગ શું થયો? અહીંયા તમે જુઓ તો કોષ છે એ ઊર્જા આપે છે. કોષ જ્યારે ઊર્જા આપે ત્યારે એને કહેવાય ડિસ્ચાર્જિંગ. એમને કહેવાય ડિસ્ચાર્જિંગ. કોષ છે એનું સ્થિતિમાન શું થાય છે? ઘટે છે. એની સરખામણીમાં તમે એવું વિચારો કે હું અહીંયા અવરોધ જોડ્યો છે એના બદલે એક બીજી બેટરી જોડું, મોટી બેટરી. ધન છેડો ધન સાથે, ઋણ છેડો ઋણ સાથે. આ 2 વોલ્ટનો કોષ હતો, ધારો કે આ છે એ 25 વોલ્ટનો છે, 25 વોલ્ટનો છે. તો શું થશે? સ્થિતિમાન હંમેશા વધુથી ઓછા તરફ જાય. આવી કન્ડિશન જ્યારે હોય ત્યારે તમે કહી શકો આપણો જે રાસાયણિક કોષ છે એ શું થાય છે? ચાર્જ થાય છે. આપણો જે રાસાયણિક કોષ છે એ ચાર્જ થાય છે. અહીં આપણે એવું લખ્યું ડિસ્ચાર્જિંગ વખતે આપણો કોષ આંતરિક અવરોધને અને બાહ્ય સ્થિતિમાન, બાહ્ય અવરોધ છે એને સ્થિતિમાન પૂરું પાડે છે. જો કોષ ચાર્જિંગ થતો હોય ત્યારે તમે એવું લખી શકો કે જે બાહ્ય સ્થિતિમાન છે એ કોષને અને આંતરિક અવરોધને ઊર્જા પૂરી પાડે છે. તો
તો જ્યારે કોષ ડિસ્ચાર્જ થતો હોય ત્યારે એપ્સિલોન માઇનસ આયા, જ્યારે કોષ ચાર્જ થતો હોય ત્યારે એપ્સિલોન પ્લસ આયા. આ વાત છે ખાસ ખાસ એમસીક્યુ માટે છે, એ ધ્યાન રાખજો. માઇનસ ડિસ્ચાર્જિંગ, પ્લસ એટલે ચાર્જિંગ. ઓકે, તો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જોતા રહો સાયન્સ પ્લસ.